ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે આજે વહેલી સવારથી જ અનેક એવા સંવેદનશીલ બૂથ છે જેના ઉપર બબાલના દ્રશ્યો સર્જાયા હતા, પરંતુ હવે છોટાઉદેપુરના જે નર્મદાનો વિસ્તાર છે તેમાં પણ ભાજપના નેતા તેની સાથે જ બસપાના મહિલા સમર્થક છે તે બંને વચ્ચે પણ તૂતુ મેમના દ્રશ્યો સર્જાયા હતા અને એકબીજા ઉપર અનેક એવા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। શું છે સમગ્ર વિષય જોઈશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અત્યાર સુધી આદિવાસી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી ઉપર અનેક એવા નેતાઓ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે, પરંતુ હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી ગઈ છે। આજે દરેક પાર્ટી વચ્ચે વર્ચસ્વનો જંગ ચાલી રહ્યો છે અને આ બધાની વચ્ચે હવે નર્મદામાં પણ તૂતુ મેમના દ્રશ્યો સર્જાયા છે। ભાજપના નેતા બોલ્યા કે મોં સંભાળીને વાત કરજો, હું પણ આના કરતાં ખરાબ ભાષા બોલી શકું છું તેવું તેમને જે બસપાના મહિલા સમર્થક છે તેમને કહ્યું હતું। એટલું જ નહીં, છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી દરમિયાન બસપાના જે મહિલા ઉમેદવારના સમર્થક છે તે પણ મેદાને આવ્યા હતા અને તેમની જ સામે ભાજપના નેતા વચ્ચે બબાલના દ્રશ્યો સર્જાયા હતા અને બંને વ્યક્તિએ એકબીજા ઉપર આક્ષેપો કર્યા હતા। જે મહિલા સમર્થક છે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે એવું તો કેવી અંદરની પ્રક્રિયા ચાલી રહી છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ કાર્યકર્તાઓ છે અથવા તો ઉમેદવાર છે તેના સિવાય કોઈને મોકલવામાં આવતા નથી। સૌથી પહેલા તો બબાલના દ્રશ્યો જોઈએ કે બંને નેતાઓ એકબીજા પર આક્ષેપો કરતા શું કહી રહ્યા છે। भाई मुंह अंबाड़ी बोल दे तारा करता हूं खराब भाषण बात शांत रखो ने चलो 12 बजे चलो હવે બસ કરો આપણે ચાલો બધાને બહાર કાઢો। ઓય ભાઈ જમાદાર બધાને કાઢો। પણ પહેલા આ કોને પકડ મેં તો જો હમણાં જ આવતો પેલો વાઇટ શર્ટ વાળો ને એને બહાર કાઢો। તમે કોણ ના ઊભા છો અહીંયા આગળ? સિમ્પલ આ ચૂંટણી છે, અંદર હતા 2 દિવસ બધા અંદર હતા। એ તમારે લોકોએ સમજવું જોઈએ કે 2 દિવસની ચૂંટણી છે। એટલે દાદાગીરી કરે છે આ લોકો ભાજપ વાળા। એટલે શું કહે છે ઇલેક્શનમાં એવું ઓછું છે કે ભાજપને જ અંદર જવા દેવાના, ભાજપ વાળાને કેમ બીજા પક્ષ વાળા અંદર નહીં જઈ શકતા? આ બધા છે કાર્યકર્તા બધા જ અંદર ઘૂસેલા છે અને હમણાં જોયા અમારા પક્ષ વાળા તો તરત કે છે કે બહાર જાઓ તમે। આ જો એજન્ટ છું ઉમેદવારનો, તા હું છે પણ એવું નહીં આ હું છે એની નથી મેં વાત કરી। તા હું છે એ બધાને કાઢો બહાર। કોઈ અહીંયા જોઈએ નહીં પ્રેસ રિપોર્ટનો સિવાય। રિમ્પલ અમાર ત્યાંથી મયુરભાઈ ચૌહાણ છે કયા પક્ષમાંથી બસપા। બસ એ જે ઉમેદવારના એજન્ટ તરીકે હું અંદર આવ્યો, એ એજન્ટ એ મતદાર નથી। અહીં જ્યાં ઊભા થાય એ મતદાર નથી। જે બેન બૂમો પાડે છે ને એના વોટર્સ પણ નથી, તે છતાંય ગેરકાયદેસર અંદર ઘૂસ્યા। ભારતીય જનતા પાર્ટીના વર્ષાબેન ભૂપેન્દ્રભાઈ ધોબી, એમાં હું એજન્ટ છું અને આ જે વોર્ડ બહારના છે જેમને મતદાન નથી એ અહીં વારંવાર આવું કરે છે। એટલે કહેવું તો પડે ને કે ભાઈ આ જો જે વોટર્સ જ નથી તો એમને અંદર ઘૂસવા કમ દો। આ તમારી સામે છે, તમે હમણાં ઇન્ટરવ્યૂ દીધા એમાં કોઈ જગ્યાએ તમને લાગ્યું એવું? જે પ્રમાણે વિડીયો સામે આવી રહ્યો છે અત્યારે હાલ છોટાઉદેપુરની નગરપાલિકામાંથી કે એમાં સાફપણે દેખાઈ રહ્યું છે કે બસપાના જે મહિલા સમર્થક છે તે ભારતીય જનતા પાર્ટીના નેતાની સામે અનેક એવા આક્ષેપો કરી રહ્યા છે અને એટલું જ નહીં, ભારતીય જનતા પાર્ટીના જે નેતા છે તેમને પણ મહિલા સમર્થકની સામે અનેક એવા આક્ષેપો કર્યા છે। નગરપાલિકાની ચૂંટણી દરમિયાન છોટાઉદેપુર જિલ્લાની બસપાના જે મહિલા સમર્થક છે અને ભાજપના વચ્ચે આજે બોલાચાલી થઈ છે તેને લઈને અત્યારે હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। વહેલી સવારથી અનેક એવી જગ્યાઓ છે જ્યાં વહેલી સવારથી જ બબાલના દ્રશ્યો સર્જાયા હતા અને આગળ પણ આપણે જોયું હતું કે સુરેન્દ્રનગરમાં પણ જે થાન નગરપાલિકા છે એમાં રાજુ કરપડા દ્વારા પણ અનેક એવી બબાલ કરવામાં આવી હતી। જેતપુરમાં પણ કંઈક આવા દ્રશ્યો સર્જાયા હતા, પરંતુ હવે આદિવાસી વિસ્તાર અને છોટાઉદેપુરની નગરપાલિકામાં પણ અત્યારે હાલ બબાલના દ્રશ્યો સર્જાયા છે જ્યાં બસપાના મહિલા સમર્થક તેની સામે જ ભારતીય જનતા પાર્ટીના નેતા છે તે લોકો વચ્ચે અભદ્ર ભાષાનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો। એટલું જ નહીં, જે મહિલા સમર્થક છે તેમના દ્વારા પણ ભારતીય જનતા પાર્ટીના નેતા ઉપર
પર અનેક એવા આક્ષેપો લગાડવામાં આવ્યા હતા અને તેની જ સામે ભારતીય જનતા પાર્ટીના નેતાએ કહ્યું કે હું પણ આના કરતાં ખરાબ ભાષાનો ઉપયોગ કરી શકું છું. સવાલો અનેક ઊભા થાય છે કે ભારતીય જનતા પાર્ટીના નેતા કોઈ મહિલા વ્યક્તિને અથવા તો પછી કોઈ મહિલા સમર્થકને આવી રીતે કેવી રીતે વાત કરી શકે, કારણ કે હંમેશા આપણા ગુજરાતમાં મહિલાઓને એક દરજ્જો આપવામાં આવે છે. તેમ છતાં પણ ભારતીય જનતા પાર્ટીએ સરા જાહેરમાં તે મહિલા વિશે પણ અનેક એવી ટિપ્પણી કરી છે અને એટલું જ નહીં, તેમના વિશે એમ પણ કહ્યું છે કે હું પણ આના કરતાં ખરાબ ભાષાનો ઉપયોગ કરી શકું છું. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.